મારા વાલા પ્રિયો, ઈશુના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. શું તમે ખુશ છો અથવા ડરો છો, ગુસ્સામાં છો? શું તમે ચીડાયેલા છો? શું તમે નારાજ છો? આજે તમે કેવા છો? આપણા જીવનમાં બનતી કેટલીક ઘટનાઓ આપણા હૃદયને ખૂબ જ અસર કરી શકે છે. કેટલાકને નિરાશા આવી શકે, કેટલાકમાં ગુસ્સો આવી શકે, કેટલાકની અંદર ચીડા ઉત્પન્ન થઈ શકે. આ બધું આપણે જે માર્ગ પર ચાલી રહ્યા છીએ તેમાં આવી શકે છે. પરંતુ આપણે તેમાં ન રહેવું જોઈએ, તેમાંથી બહાર નીકળવું જોઈએ. ઈસુ તમને આમાં મદદ કરવા માટે છે. તેથી જો તમે તેની સાથે ચાલો તો તે તમને માર્ગદર્શન આપશે. તમારે આવું ન બનવું જોઈએ દીકરા, તમારે આવું ન બનવું જોઈએ દીકરી, આમ કહીને તે તમને દોરી જશે અને માર્ગદર્શન આપશે. જો આના પાછળનું કારણ પૂછશો તો શું છે? આપણો એક દુશ્મન છે અને તે શેતાન છે. તે ગર્જના કરતા સિંહની જેમ ફરે છે અને કોને ખાઈ જાય છે તેના માટે શોધતો ફરે છે. તમે ગુસ્સે થઈ જાઓ, તમે ચીડાઈ જાઓ, તમારી અંદર નિરાશા આવે, તમે લોકો ડરી જાઓ, ચિંતાથી દબાઈ જાઓ. તે જ છે જે આ બધું કરી રહ્યો છે. પણ તમે વિરોધી શેતાનની યુક્તિઓને જાણી શકો છો. તે ગર્જના કરતા સિંહ જેવો છે. હું સિંહને કેવી રીતે હરાવી શકું? પ્રભુએ તમને એક વચન આપ્યું છે. ગીતશાસ્ત્ર 91 તેની 13મી કલમ. તું સિંહ તથા સાપ પર પગ મૂકશે, સિંહના બચ્ચાને તથા સાપને તું છૂંદી નાખશે. અહીં તું સિંહ પર ચાલશે. શેતાન સિંહની જેમ આવી શકે છે. તમે તેના પર ચાલશો અને તે કંઈ કરી શકશે નહીં. સાપ, સર્પ, એક મોટો સાપ. શેતાન એક મોટો સર્પ છે. તેને પ્રાચીન કાળનો સર્પ અને અજગર તરીકે વર્ણવવામાં આવ્યો છે. ચાલાકીથી કામ કરે છે અને પ્રભુ તેને તમારા પગ નીચે કચડી નાખશે. આપણે તેને પગ નીચે કેવી રીતે કચડીશું? કારણ કે ઈસુએ વધસ્તંભ પર તેને હરાવ્યો છે. તેમણે તેનું માથું કચડી નાખ્યું. તેમણે તેને વધસ્તંભ પર હરાવ્યો છે. જ્યારે ઈસુ તે તમારી સાથે હોય ત્યારે તમે સિંહ પર પગ મૂકી શકો, સાપ ઉપર પગ મૂકી શકો અને ડ્રેગન ઉપર પણ પગ મૂકી શકો. આ બધા જ શેતાનના કાર્યનો ઉલ્લેખ કરે છે. તેથી પ્રાણી સંગ્રહાલયમાં જઈને પૂછશો ને કે સિંહ પર પગ મૂકવો છે. એવું ન કહો કે તમે સાપને મુક્કો મારવાના છો. તે શેતાનના કાર્યો છે. સિંહ છે પછી અથવા વીછી અથવા ડ્રેગન જે છે તે બધું જ તે શેતાનના કાર્યોનું, દુષ્ટ કાર્યોનું પ્રતીક છે. જો આ વાતો આપણને દરરોજ અસર કરતી નથી, તમે તેના પર વિજય મેળવશો. તમે તેને પગ નીચે કચડશો કારણ કે ઈશુએ તેને હરાવ્યો છે. પ્રભુ કહે છે તમે તેનું નામ કબૂલ કરીને હરાવી શકો છો. એટલા માટે જ તેમણે ગીતશાસ્ત્ર 91 રક્ષણનું ગીત રાખ્યું છે. તેને સારી રીતે યાદ કરી લો. દરરોજ તમે તેને મોટેથી પાઠ કરી શકો છો અને પરમેશ્વરની સ્તુતિ કરી શકો છો. પછી રાહ જુઓ અને જુઓ શું થાય છે. પછી એક મહાન પરિવર્તન તમારી જીવનની અંદર તમે જોશો. આખું ગીતશાસ્ત્ર તમે વાંચીને જુઓ, મોટેથી પ્રાર્થના કરી જુઓ અને પછી પ્રભુની સ્તુતિ કરો અને તમે તે સિંહ ઉપર પગ મૂકીને ચાલશો, સાપ ઉપર પગ મૂકીને ચાલશો, મોટા અજગર ઉપર પગ મૂકીને ચાલશો. તમને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. શું વિશ્વાસ કરો છો? તો ઈશુએ વિજય મેળવ્યો ને હું પણ મેળવીશ. આવી રીતે બોલો અને પરમેશ્વરના નામની સ્તુતિ કરો કે હે ઈશુ, મને સિંહ ઉપર, મોટા સાપ ઉપર, સર્પ ઉપર ચાલવાની શક્તિ જે તમે આપી છે તે બદલ સ્તુતિ થાવ. કંઈ પણ મને નુકસાન પહોંચાડી શકશે નહીં. શેતાનના દરેક કાર્યો ઉપર, શેતાનના દરેક દુષ્ટ ક્રિયાઓ ઉપર હું ઈશુના નામમાં કાબુ મેળવું છું અને વિજય કરું છું. તેને મારા પગ નીચે હું ઈશુના નામમાં કચડી નાખું છું. હું તમારો લોહી છાંટું છું, વિજય સ્વીકારું છું. આજે પણ મને વિજય આપનાર પરમેશ્વર તમારી સ્તુતિ થાઓ. ઈશુના નામમાં આમેન, આમેન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.